સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં 250 વર્ષ જૂની પરંપરાને નિભાવવામાં આવેલી છે। વલાસણ મેરડી માતાજીનું 250 વર્ષ જૂનું આ માતાજીનું મંદિર, જ્યાં સિંદુરિયા કેળા નીચે માતાજીનું અલૌકિક પ્રાગટ્ય છે। વણજારા ભક્તોની ભૂલથી શરૂ થયું હતું આ મેરડી ધામનું મહિમું, જે આજે પણ જોવા મળી રહ્યું છે। નવરાત્રિના 8મે અનેરો મહિમા, હજારો ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે। મોટી સંખ્યામાં આઠમ નિમિત્તે અહીંયા ભક્તો પહોંચ્યા। 50 વર્ષની નવરાત્રિ ઉજવણીમાં ભવ્ય આયોજન થયું હતું। માતાજીના પરચાથી વલાસણ ગામ શક્તિપીઠ ધામ બન્યું છે। ભક્તોમાં અહીંયા ખૂબ જ આસ્થા છે। દૂર દૂરથી ભક્તો મનોકામના પૂર્ણ કરે છે મેરડી માતા, અને માની જે આસ્થા છે તે આજે પણ અકબંધ જોવા મળી। મંદિરના કારણે વલાસણમાં રોજગાર અને વિકાસની પણ વણઝાર છે। આણંદ જિલ્લાનું પ્રચલિત મેરડી ધામ કે જે ભક્તોનું તીર્થ સ્થાન બની ચૂક્યું છે। કેરડાવાળા માતા એટલે સિંદુરિયા કેરડાની મેરડી તરીકે પૂજાય છે, અને આ માતાની સ્થાપના 1801ની અંદર કરવામાં આવી હતી, અને આ માતાજીના પરચા અપરંપાર છે। માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે, નિસંતાનને સંતાન આપે છે, બેરોજગારને રોજગાર આપે છે, તથા અન્ય કોઈ શારીરિક માનસિક કોઈ રીતે બીમારી હોય, કોઈ તકલીફ હોય તો પણ માતાજી દૂર કરે છે। અને માતાજીના વાર્ષિક ઉત્સવો ચૈત્ર મહિનાની અંદર નવરાત્રિમાં માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવે છે। બીજું કે માતાજીની પ્રતિષ્ઠા ગંગા સાતમ, વૈશાખ સુદ સાતમ ગંગા સાતમના દિવસે કરવામાં આવી હતી, તે પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે। માતાજીની કૃપાથી ખૂબ મોટું મંદિર બની ગયું છે। અહીં ભક્તો દૂર દૂરથી આવે છે, આજુબાજુના ગામવાળા ભક્તો ખૂબ દૂર દૂરથી આવે છે, અને માતાજી તમામની મનોકામના પૂર્ણ કરે છે, અને સાક્ષાત મેરડીમાં અહીં બિરાજમાન થયેલા છે, અને તમામ ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। આ માતાજીને વર્ષો પહેલા નાનું મંદિર હતું, અત્યારે માતાજીનું ભવ્ય મંદિર બની ગયું છે, અને માતાજીને ત્યાં ભક્તો ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે, અને નવરાત્રી મહોત્સવ પણ ખૂબ સરસ રીતે ઉજવી રહ્યા છે। આ મંદિરનો મહિમા બહુ મોટો છે। 200 થી 250 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા રવિવારના દિવસે બહુ લાખો હરિભક્તો આવે છે, માતાજીના દર્શન કરે છે, માતાજીની મનોકામના બધા માય ભક્તોની પૂરી કરે છે। 3 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, નવું મંદિર બનાવવામાં આવ્યું, માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, પછી વધારે હરિભક્તો વધારે આવવા માંડ્યા, અને અત્યારે બે હરિભક્તો વધારે આવે છે। એટલે માતાજીનો મહિમા બહુ મોટો છે, અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે। પુણ્ય અને પવિત્ર આજે શારદીય નવરાત્રિ નિમિત્તે, માની પુણ્ય અને પવિત્ર આઠમ નિમિત્તે વર્ષો વર્ષથી માનો અહીંયા નવચંડી યજ્ઞ થાય છે। અહીંયા જે કોઈ ભક્ત આવે એનું માં જગદંબા મેરડી દુઃખ દૂર કરે છે, અને વર્ષોથી માં સિંદુરિયા કેરડાવાળી મેરડીનું નામ દઈ દેશ પરદેશ વિદેશની અંદર જે કોઈ માણસ જે કંઈ માનતા રાખે એની માં મનોકામના પૂર્ણ કરે છે।